ભાજપના દિગ્ગજ નેતા અને 7 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા હવે 2029ની લોકસભાની ચૂંટણી નહીં લડે. સળંગ 7 ટર્મથી ભરૂચ લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાઈને આવતા મનસુખ વસાવાએ હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષથી ભરૂચમાં શાસન કરનાર મનસુખ વસાવા હવે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. આ જાહેરાત ખુદ મનસુખ વસાવાએ કરી. ભરૂચ નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હવે આગામી સમયમાં 8મી ટર્મ માટે 2029માં લોકસભાની ચૂંટણી નહીં લડે. મનસુખ વસાવાએ પોતે જ અન્ય કાર્યકરોને તક આપવા માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટી મને ઘણું બધું આપ્યું છે. 1995માં રાજપીપળા વિધાનસભા મને પાર્ટી જીતાડ્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો ને મેં યોગ્ય લોકોને જાણ કરી છે કે અત્યારે એટલા એડવાન્સમાં એટલા માટે કે અત્યારથી કાર્યકર્તા નું ઘડતર થાય, અત્યારથી પાર્ટી આ એંગલથી વિચારે અને ઓપન સીટ છે તો કોઈને કોઈ રીતના બીજા ઘણા એવા કાર્યકર્તા લડી શકે એવા સક્ષમ છે. આખી લોકસભાનો અનુભવી, આખી લોકસભાની અંદર પ્રવાસ કરનારા ઘણા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હતું. તેમને હું પોતે માનું છું કે મારી બીજાને પણ ચાન્સ આપવો જોઈએ, બીજા યુવાનોને પણ મારે ચાન્સ આપવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી, કાર્યકર્તા ને સમજનારી પણ, એટલે બીજા અન્ય કાર્યકર્તા જે મારા મને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરનારા ઘણા એવા કાર્યકર્તા છે, એના માટે પણ મારે વિચારવું જોઈએ. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની અને ભરૂચ નર્મદા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાજપ અહીંથી કોને તક આપે છે તે જોવું રહ્યું. ભાજપના દિગ્ગજ નેતા અને 7 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા હવે 2029ની લોકસભાની ચૂંટણી નહીં લડે. સળંગ 7 ટર્મથી ભરૂચ લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાઈને આવતા મનસુખ વસાવાએ હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષથી ભરૂચમાં શાસન કરનાર મનસુખ વસાવા હવે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. આ જાહેરાત ખુદ મનસુખ વસાવાએ કરી. ભરૂચ નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હવે આગામી સમયમાં 8મી ટર્મ માટે 2029માં લોકસભાની ચૂંટણી નહીં લડે. મનસુખ વસાવાએ પોતે જ અન્ય કાર્યકરોને તક આપવા માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટી મને ઘણું બધું આપ્યું છે. 1995માં રાજપીપળા વિધાનસભા મને પાર્ટી જીતાડ્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો ને મેં યોગ્ય લોકોને જાણ કરી છે કે અત્યારે એટલા એડવાન્સમાં એટલા માટે કે અત્યારથી કાર્યકર્તા નું ઘડતર થાય, અત્યારથી પાર્ટી આ એંગલથી વિચારે અને ઓપન સીટ છે તો કોઈને કોઈ રીતના બીજા ઘણા એવા કાર્યકર્તા લડી શકે એવા સક્ષમ છે. આખી લોકસભાનો અનુભવી, આખી લોકસભાની અંદર પ્રવાસ કરનારા ઘણા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હતું. તેમને હું પોતે માનું છું કે મારી બીજાને પણ ચાન્સ આપવો જોઈએ, બીજા યુવાનોને પણ મારે ચાન્સ આપવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી, કાર્યકર્તા ને સમજનારી પણ, એટલે બીજા અન્ય કાર્યકર્તા જે મારા મને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરનારા ઘણા એવા કાર્યકર્તા છે, એના માટે પણ મારે વિચારવું જોઈએ. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની અને ભરૂચ નર્મદા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાજપ અહીંથી કોને તક આપે છે તે જોવું રહ્યું.